મને ખવડાય ને ના પાડે. બોલો મારા બટાનો ખરો છે. દાદાને જોવાનું હે? દાદા છે ભાઈ નથી, દાદા છે તમને ખબર પડે હે. હાય મિત્રો, ગુડ મોર્નિંગ. તો હર મહાદેવ. તો કેમ છો બધા? મજામાં છે? તો ફરી સ્વાગત છે તમારું મારા એક નવા વ્લોગની સાથે. મિત્રો તો હવે અમે અત્યારમાં બે બાપ દીકરો બે કમ્પ્લીટ થઈ ગયા હતા અને જે દુકાને પણ જઈ આવ્યા છીએ. આ મેજિક મોમેન્ટનું પેકેટ પણ જઈ આવ્યા છીએ. અમારે જો કૃષિભાઈને એ બિસ્કિટ બહુ ભાવે છે, તો અત્યારમાં ખાઈ લઈશું ને બધા. બિસ્કિટ ખાવાના ને બેટો. તો હવ બટુડી નકરો ક્રીમ ક્રીમ જ છે મિત્રો. એટલે હા ખાવ તો મમ ખાવ તો મમ ખાવાનું છે. એટલે હા એટલે મને આપે મારો દીકો. વાહ આપી જાલ ખવડાય જાલ મમ ખવાય મમ. હા હા નહીં લ્યો બોલો ના પડે મારો બટન એ નહીં. તું મને ખવડાય ચાલ ખવડાય મને ખવડાય. હા લે મને ખવડાય. નહીં 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 એવું નહીં એવું નહીં. ચલો મને આપી દો. ચલો મને ખવડાય ચાલ. એ તને નહીં આપું, પેલા મને ખવડાય ચાલ. આમ મને ખવડાય ચાલ. મને ખવડાય ને ના પાડે. બોલો મારા બટાનો ખરો છે. ખવડાઈ મને ખવડાઈ મને ખવડાઈ. આમ તો એટલે દાદાને જોવાનું હે? હે દાદાને આપી શું? એટલે હા ભાઈ પાડી જ જોઈ લો. અત્યારમાં ચકલી ને એવું બધું સામે ઝાડ ઉપર છે તો ચકલીઓ પાડી જ જશે. હા મને દે જ ખરા. હા 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 નહીં મને દે. હા મમ તમારે ખાવું છે મિત્રો કે દે? નથી ખાવું? એટલે હા ભાઈ નથી ખાવું મિત્રોને નથી ખાવું. હા તને ખબર પડતી? મિત્રો તો હવે જઈશું નીચે, કેમ કે નીચેથી નાસ્તો કરવા માટે બોલાવી દીધા છે. તો અમારે બટીને ઊભી થઈ ગયા છે કમ્પ્લેટ. તો ચાલો બટી નાસ્તો કરો. આ છે અમારું ટેન્ટ છે સુવા માટે. અથવા તો રાતે બેસવા માટે બચે તો અહીં સુવા તો નથી આવતા, ઓછા આવી છીએ. બેસવાનું તો હોય છે વધારે. તો આ બાજુ આ બાજુ આ બાજુ એ આવો મિત્રો. તો અમારો સવારનો નાસ્તો થઈ ગયો છે કમ્પ્લીટ. ટાટા કે જાલ હાલ તો ઘરે રહી ગયો. ઘરે રે બેટા. તાર ઘરે જવાનું બધી કા. હાલો હું કામે જાઉં બેટા. કોને હારું હાલ. હાલો આવજો. કહી દે ટાટા કે જાલ. ટાટા કે દે. ટાટા કે તો આમ ટાટા કે જાલ. મમ્મી આમ મમ્મીને ટાટા કે દે. હાલો ટીડા તને લઈ લો. હા એટલા પવનમાં બેઠું મળી ગયો. હા બહુ મસ્ત લાગે હો. આમ તો પાછળ ઉપર વાદળ કેવું લાગે. નાખો બંધ નાખો. ભરતભાઈ પેસડજો. એમ તો સીધા આપો સાઈડમાં નાખી દે. સીધા દંડો ઉલાડીને ઓલપા પણ એ તો ઘા કરે હો. દરરોજ આયો આ તો રે વચ્ચે ખેંચવા. પેલા ખેંચી લો પછી. હાલો ખેંચો. ખેંચો ટ્રેક્ટર વાળા ભાઈ લાલભાઈ, આ ભરતભાઈ, આ ટીટાભાઈ,
હીરા દાદા એ દાદા છે ભાઈ નથી દાદા છે તમને ખબર પડે છે ચાલો મિત્રો આવરી જો ટ્રેક્ટરમાં બંધ થશે ને તો બહુ કડક ટાઈટ બંધાઈ જાય હાલો પાણી પીરી થઈ ગઈ કમ્પ્લેટ ભરતભાઈ નામની ભૂડા લગાડી એવું તમે ભૂરા લાગો ભાઈ છે જો રિસીવ ઘરમાં થતો જશે જોઈએ કે એ શું કરી વર્ષે બેઠો બટે શું કરે હે શું કર્યું એ લાયો ચાલો ભાઈ લાઈન આવી ખોટી અફવાઓથી મિત્રો દૂર રહો અને આવું બધું લાઈનમાં નકર ઊભું રહી જવું પડશે જો આટલા જો આ ગાડીઓની લાઈન લાગી જશે મિત્રો આ જે આપણે પેટ્રોલ પંપે જે અત્યારે પેટ્રોલ ડીઝલ માટેની જે લાઈન લાગેલી હોય છે કે આટલું બધું પેટ્રોલ ડીઝલ વેચાવાનું કારણ શું એ હજુ તો મને તો કાંઈ ખબર જ નથી કે શા માટે આટલી બધી ભીડ થાય છે શું થાય છે તો એનું કંઈ ભાવ ચડવાના છે કે પેટ્રોલ કે ડીઝલ બંધ થવાનું છે તો એવી કોઈ તમને જાણ હોય તો કોમેન્ટ કરી દીજો અને કેટલા લીટર પેટ્રોલ લીધું તમે મેં તો જો કે 5 લીટર પેટ્રોલ લીધું છે અને એથી વધારે આપણે કંઈ જરૂર પડે તો પછી જોયું જશે પણ તમે લોકોએ કેટલા લીટર પેટ્રોલ લીધું છે તો એક જરાક કોમેન્ટમાં કહી દીજો કે તમે કેટલું પેટ્રોલ લીધું છે મિત્રો એડિટ કરી કરીને આપણને આવવા માંડી છે હું અને વાગી જશે રાતના 12 તો હવે આજનો વિડીયો આટલો જ છે અને મળ્યા નવા બ્લોગની સાથે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહીજો